હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. હવે અત્યારે આપણે ફુવારા શરૂ છે. પાણી થોડુંક ઓછું છે, આમાં પાણી નાખી દઈએ પહેલાં. સીધી ભેંસી ઉપર કમ્પ્લીટ ફુવારા શરૂ છે. અંદર બહાર બધે. તો આમાં અત્યારે ભાઈ આપણે પાણી નાખશું આપણા હવેડામાંથી લઈને. કેમ કે ભાઈ આમાં પાણી નાખવું ખૂબ જરૂરી છે. આપણો પગ બગડી ન જાય, બસ પાણી ન ખૂટી જાય, એટલે આપણે આમાં પાણી નાખી દઈએ પહેલાં. પાણી નાખી દીધું છે. તો ભાઈ અત્યારે જવાનું છે આપણે ટ્રેક્ટર લાવ્યા હતા, લારી લાવ્યા હતા, લારી મૂકવા જવાનું છે. પહેલાં એના ફાડકા દેવા જોઈએ. લારી અત્યારે મૂકવા જવાનું છે. ટ્રેક્ટર લઈને જે ભાઈની લાવ્યા છે એની પાસે મૂકવા જવાનું છે. હવે ઉતારી નાખું ને ફાડકા દઈ દો. હાલો પછી તમને ડાયરેક્ટ દેખાડું. ફાઇનલી ભાઈ બે સાઈડના ફાડકા દઈ દીધા છે. આપણે નીકળ્યું આપણું ટ્રેક્ટર લઈને. જે ભાઈની લારી હતી નદી એવી ટ્રેક્ટર લઈને ડાયરેક્ટ ડીઝામાં જ નાખશું. ફાઇનલી ભાઈ લારી પડી નાખી. હાલો નીકળવી. ફાઇનલી ભાઈ લારી મૂકીને ઘરે આવી આવ્યો છું. અને ભાઈ અત્યારે આમાં પાણી પાછું પૂરવું પડશે. એના માટે અત્યારે પાણી લેવા જવું પડશે. પાણી આમાં તમે જોઈએ અડધે સુધી પહોંચી ગયું છે ભાઈ પાણી. અહીંયા સુધી આપણે લારી મૂકીને આવ્યા હતા સુધી અહીંયા સુધી પાણી પહોંચી ગયું છે. આપણે હવે પાણી લઈ આવીશું. આપણે હવેડામાંથી પાણી લઈ લઈએ એક ડોલ. આનો ફૂલ વિડીયો જોવે છે આપણી ચેનલમાં આવી જ જશે, તમે જોતા આવજો. કપનો ફૂલ વિડીયો આવી જશે આપણી ચેનલમાં. પૂરા બધા કમ્પ્લીટ શરૂ છે. થોડુંક આપણે વધારી દઈશું. તો ભાઈ આપણે મસ્ત મજાની આપણી ગાડી ધોઈ નાખી છે. હારે આપણી પાડીને નવરાઈ દીધી છે અને આ પાડીને પણ નવરાઈ દીધી છે. તો હાલો આ ગાડી હેઠળ ઉતારીને બીજી ભેંસ તમારું કામકાજ શરૂ કરવી. તો ભાઈ અત્યારે આપણી લંગડી ભેંસને તમારું કામકાજ શરૂ છે. ભેં ઊંચી બહુ છે. નામ એનું પ્રેમથી આને લંગડી કેવી છે. જ્યારે લાવ્યા ને આનો ઓળખ જોયો ત્યારે આ લંગડી છે. અને વિડીયો આપણે ઉતારેલો છે, આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયેલો છે, તમે જોઈ આવજો. અને મોઢા ઉપર પાણી મારી કેમ થાય જો મજા આવે છે આને. અમારા તબેલાની ભાઈ સૌથી ઊંચામાં ઊંચી ભેંસ આ છે. ભાઈ આપણને ગમતી ભેંસ એક આ છે. કેમ કે ભાઈ ચાર ન્યાય ભેંસ લાવ્યા ને કોઈ દે ઊંચો પગ ન કર્યો. બાકી તો બધા વટકેલ સટકેલ છે. વટકે તો ખરી જ તે. આપણી ફેવરિટ પાડી ઢેલ, સૌથી મોંઘી ભેંસ, સૌથી સસ્તી ભેંસ. હા આપણે એક મહેસાણું લાવ્યા એમાં બહુ આપણે ખોટ ગઈ. એક ફેરી માંદું પડ્યું ત્યારે આપણને એમાં તો 6 મહિનાની ગાભણી છે. પછી ખાલી નીકળી, પછી દવા દીધું જ ના. તે દુનિયા એમનામાં છે આ ભાઈ. અત્યારે આને ટૂંક સમયમાં આને શેક કરાવીને છે, ગાભણી છે કે ખાલી છે એ શેક કરાવીને છે. ના ભે આપણી મીયાવાની છે. આનું નામ છે ભાઈ રૂપલ. આ મીયાવાની છે, એકાદ મહિના મીયા. આ બે ભેહું આપણે હારે લાવ્યા છે. એની હારે બીજી ઘણી ભેહું લાવ્યા છે પણ એ બધી વેચી દીધી. આનું નામ છે મોર. આપણે પડેલ નામ છે ભાઈ મોર. આ ભેંસ એ ભાઈ વીયાવાની છે. 5 થી 6 મહિનાની ગાભણી છે અને હજી દોવા દે. આ 2 વર્ષથી સતત દોવા દે ભાઈ. આ છે આપણી ઢેલ પાડીની માં. એ કોઈ દી ઘરે પાણી ના પીતી. ઘરે મસ્તીનું પાણી આવે તો ઘરે પાણી ના પીતી. અહીંયા બહારના આવેડા સિવાય પાણી જ ના પીતી. આ ભાઈ હાલ હાલ. આ ભાઈ આપણે કેટલામાં લાવ્યા હતા? આપણે લાવ્યા અને 70,000 રૂપિયાની. આપણે ગામમાં વેચી હતી 80,000માં. એની પાસે પાછી લાવ્યા આપણે 70,000 રૂપિયામાં. તાર બહાર પાણી પાવા આવ્યા છે. આ કંઈ ઓછી ના ભાઈ. અને ભાઈ વિયાને વેચી હોય તો 1 લાખ ઉપર જાય. 1 લાખ. હાલો ભાઈ આને બાંધી દેવી. તો ભાઈ આપણી ભેંને બહાર બાંધી દીધી છે. મોટી ભેંને હવે તમને બતાવું આખી ભેંસ પ્રોપર. આ વડાણ જોઈ શકો છો તમે આપણી ભેંસનું. આ દોવાને આપણી ભાગી આવેલ છે. 1 hour later. ફાઇનલી ભાઈ આપણી બધી ભેંસો ધોવાઈ ગઈ છે. આપણો મયુરભાઈ જાય છે દૂધ ભરવા તળાજા. વન માર તો મયુરભાઈ.
આપણી ગાડીના હોર્ન સરી ગયો. મારી લાલ ગાડીમાં હોર્ન હતા ને ભાઈ સરી ગયો છે. આપણા દાદાની ગાનું દૂધ લઈ લીધું છે કેમ કે દાદાની ગાના ફેટ બહુ આવે છે. 10 ફેટ આવે છે. કેટલા આવે? 10 ફેટ આવે છે. એટલે ભાઈ આપણે ગા દોઈને દૂધ લેતા આવ્યા છીએ. હવે આપણે લઈને દૂધ ભરવા જઈશું. દૂધ અહીંયા કમ્પ્લીટ છે અને આ દાદાની ગાનું દૂધ અને આપણી ભેંસનું દૂધ લઈને આવડે અત્યારે દૂધ ભરવા જવાનું છે. ચાલો નીકળવી હવે દૂધ ભરવા. હવે ફાઇનલી ભાઈ આપણે દૂધ કમ્પ્લીટ કરીને નીકળી ગયા છીએ. આપણું ગાવાનું દૂધ, આ આપણી ગાવાનું દૂધ અને આ ભેંસનું દૂધ છે એ નાઝાદાની ગાનું દૂધ. તો ભાઈ આપણે નીકળીએ હવે ડેરી બાજુ આપણે લાલ ગાડી લઈને. ફાઇનલી ભાઈ ડેરીએ પહોંચ્યા છીએ. હિંમતભાઈ ફેટ કાઢે છે. તો ફાઇનલી ભાઈ દૂધ ભરાઈ ગયું છે. હવે આપણે જઈ ઘરે. આજના વ્લોગમાં બસ એટલું જ. હવે મળશું નવા વિડીયોમાં.